અંતકાળ નજીક આવ્યો, જીવ આવે ને જાય, જીવ આવે ને જાય. એમાં દાદાની જીભાન બંધ થઈ ગઈ. પણ છોકરાઓ ચારે બાજુ ઉભેલા, એમાં દાદા ક્યારના લાંબી આંગળી કરે. એટલે છોકરાઓને એમ થયું કે આ દાદાએ કાંઈક ઘરની અંદર દાયતું લાગે છે, નહીતર ક્યારના લાંબી આંગળી શું કામ કરે? હાથ લંબાવે. એટલે છોકરાઓને એમ થયું કે બાપાએ કાંઈક ધન દાટેલું છે. એટલે છોકરાએ વિચાર કર્યો કે ડોક્ટરને બોલાવીએ. ડોક્ટરને બોલાવ્યા. કીધું ગમે તેટલો ખર્ચ થાય પણ એક વખત દાદા બોલવા જોવે. અને ડોક્ટરે ઇન્જેક્શન માર્યું, અને ઇન્જેક્શન માર્યું ચાતો દાદા બોલ્યા. દાદાએ પથારીમાંથી ઊભા થઈને છોકરાઓને ધમકાવીને કીધું કે એ છોકરાઓ ક્યારના જોતા નથી, આ વાસરડો હાવણો ખાઈશ. લે હવે આ ઉંમરે અંતકાળે પણ આવા વિચારો આવે. આ મમતાને કેમ મારવી? એટલા માટે કવિ કહે મમતા મરે નહીં એનું મારે હું કરવું. હે પ્રભુ મારો દીન પછી છોડવું પડે. એના પહેલા પુત્ર જ્યારે ઘરનો તમામ કારભાર સંભાળી શકતો હોય ત્યારે કારભાર સોંપી વધારે પ્રભુ ભજન કરવું. આ માનસ કાર્ય લખ્યું છે, છઠ્ઠી ભક્તિ છે. મંદોદરી રાવણને સમજાવે છે, પતિદેવ ચોથી અવસ્થા, પુત્રને ગાદી સુપ્રત કરી સીતાજીને રામને શરણે સીતારામને સોંપી દો. અને સંતો શાસ્ત્ર પુરાણ એમ કહે કે ચોથે પણ સંત કહી હસ નીતિ દશા સંત અને અભિમાની માણસ છે ને, ગમે તેટલું એને સમજાવો ને છતાં સમજશે નહીં. અને સંત તુલસીદાસજી મહાત્માએ તો લખ્યું છે કે આ જગતમાં એવો કોઈ જન્મો નથી કે પ્રભુતા મળતા એને અભિમાન ન આવે. નહીં કોવું અસે જન મા જગમાં No.
વાંચો તું એ વખતે અંગદ મહારાજે રાવણને માપી લીધો. કારણ કે એક નિયમ છે ને કે યદા યદા હિ મુચ્યતે વાણી. સંસ્કૃતકારો એમ કહે કે જ્યારે માણસ બોલે ત્યાં જ એ માણસ પરખાઈ જાય કે આ માણસ કેટલામાં છે. બાકી કુળવાનને કાંઈ હાથમાં ફૂલની નિશાની ન હોય અને અકુળવાનને માથે કઈ શિંગડા ન હોય. એ તો માણસ બોલે ત્યાં પરખાઈ જાય. નહીં તો રાવણ મોટો સંસ્કૃતનો વિદ્વાન હતો, પંડિત હતો, મોટો ભાષ્યકાર હતો, પણ છતાં આવા હલકા શબ્દો કાઢ્યા છે. એ બંદર કોણ છો? વિવેક નથી રહ્યો. અને ભાઈ વિવેક હોય ક્યાંથી? કારણ કે આ વિવેક કાંઈ બજારમાંથી તો મળતો નથી. વિવેકને મેળવવા માટે તો ભાઈ સંતોનો સંગ કરવો પડે, કથા સાંભળવી જોઈએ. રામાયણમાં લખ્યું છે બીનુ સતસંગ આવું રામાયણ કહે. વિવેકને મેળવવા માટે ભાઈ સંતોનો સંગ કરો, સત્સંગ કરો, કથા સાંભળો તો એમાંથી જ વિવેક આવશે. એટલા માટે તુલસીજી લખે બીનુ સત્સંગ વિવેક
खाइए खाइए चालू होता है। क्या हो गया? राम रस लाओ मीठू मोगो થઈ કે કચ્છમાં રે ચાલીસ 50 લાઈએ